નમસ્કાર. ક્યારેય એવું બન્યું છે કે ખૂબ જ ટેન્શનમાં હોઈએ અને સાવ સાદી વાત પણ મગજમાંથી નીકળી જાય, જાણે ચાવી ક્યાં મૂકી એ પણ યાદ ના આવે? આજે આપણે આ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ કે તણાવ અને આપણી યાદશક્તિ વચ્ચે આખરે શું સંબંધ છે. ચાલો આ વૈજ્ઞાનિક ગૂંચ ઉકેલીએ. આ અનુભવ લગભગ બધાને થયો જ હશે. પરીક્ષાનો સમય હોય, કોઈ મોટી મીટિંગ પહેલાંની ગભરામણ હોય કે પછી અંગત જીવનની કોઈ ચિંતા, અચાનક જ આપણું મગજ જાણે કોરું ધાકોર થઈ જાય. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? શું આ ખાલી આપણા મનની નબળાઈ છે કે પછી આની પાછળ કોઈ ઠોસ વૈજ્ઞાનિક કારણ છે? તો આ સમજવા માટે આપણે આખી વાતને 5 ભાગમાં જોઈશું. પહેલાં તો તણાવ અને ભૂલવાની આ સમસ્યા શું છે એ સમજીશું. પછી કોર્ટિસોલ નામના એક કેમિકલ વિલન વિશે જાણીશું. એ આપણા મગજ પર કેવી અસર કરે છે એ જોઈશું. અને હા, એ પણ જાણીશું કે શું બધો તણાવ ખરાબ જ હોય છે અને સૌથી છેલ્લે આ બધામાંથી બચવાનો રસ્તો શું છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. જુઓ, સૌથી પહેલી અને મહત્વની વાત જે મગજમાં બેસાડી દેવા જેવી છે એ છે કે તણાવમાં ભૂલી જવું એ કોઈની અંગત નિષ્ફળતા નથી. આ કોઈની ભૂલ નથી, આ તો આપણા શરીરની અંદર ચાલતા કેમિસ્ટ્રીનું સીધું પરિણામ છે. અને આ આખી કેમિકલ ગેમનો જે મુખ્ય ખેલાડી છે, કહો કે વિલન, એનું નામ છે કોર્ટિસોલ. તમે આને સ્ટ્રેસ હોર્મોન તરીકે કદાચ સાંભળ્યું પણ હશે. ટૂંકમાં, જ્યારે પણ આપણે સ્ટ્રેસમાં આવીએ, આપણું શરીર આ કોર્ટિસોલને બહાર કાઢે છે. પણ સવાલ એ છે કે આ થાય છે કેવી રીતે? જુઓ, જેવો આપણને તણાવનો અનુભવ થાય, આપણા મગજમાં એક સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે. એક જાતની ડોમિનો ઇફેક્ટ. હાઇપોથેલેમસ એક સિગ્નલ મોકલે છે પિટ્યુટરી ગ્રંથિને, પિટ્યુટરી ગ્રંથિ બીજો સિગ્નલ મોકલે છે એડ્રિનલ ગ્રંથિને, અને બૂમ, એડ્રિનલ ગ્રંથિ કોર્ટિસોલને લોહીમાં છોડી દે છે. અને પછી આ કોર્ટિસોલ લોહી દ્વારા આખા શરીરમાં અને ખાસ કરીને આપણા મગજ સુધી પહોંચી જાય છે. સારું, તો હવે કોર્ટિસોલ મગજમાં પહોંચી તો ગયું, પણ એ અટેક ક્યાં કરે છે? એનું નિશાન કયું છે? એ જગ્યા છે હિપ્પોકેમ્પસ. આપણી યાદશક્તિના કેસમાં આ જ છે આપણું ક્રાઇમ સીન. હવે આ હિપ્પોકેમ્પસ છે શું? ભલે એ મગજનું એક નાનકડો ભાગ છે, પણ કામ એનું બહુ મોટું છે. સમજો કે આપણા મગજનો લાઇબ્રેરિયન છે. નવી યાદોને વ્યવસ્થિત ગોઠવવી અને જૂની યાદોને જરૂર પડે શોધી આપવી એ બધું એનું કામ. પણ એની એક નબળાઈ છે. એના પર કોર્ટિસોલને પકડવા માટેના જાણે કે નાના એન્ટેના એટલે કે રિસેપ્ટર્સ ખૂબ વધારે હોય છે. અને આ જ કારણે એ તણાવની અસર હેઠળ સૌથી પહેલાં આવે છે. તો શું થાય છે જ્યારે કોર્ટિસોલનું લેવલ સતત ઊંચું રહે? ધીમે ધીમે એ હિપ્પોકેમ્પસના મગજ કોષો, જેને આપણે ન્યુરોન્સ કહીએ છીએ, એને ડેમેજ કરવાનું શરૂ કરી દે છે. એ ન્યુરોન્સને એમની ઊર્જા એટલે કે ગ્લુકોઝ લેતા રોકે છે, એમની વચ્ચેના કનેક્શનને તોડી નાખે છે, અને સૌથી ખરાબ, જો આ લાંબો સમય ચાલે તો એ હિપ્પોકેમ્પસની સાઇઝને પણ નાની કરી શકે છે. હા, આ સાંભળવામાં થોડું ડરામણું છે, પણ આ એક હકીકત છે. પણ એક મિનિટ, શું એનો મતલબ એ છે કે બધો જ તણાવ આપણા માટે ખરાબ છે? ના, બિલકુલ નહીં. અહીં જ આખી વાર્તામાં એક રસપ્રદ ટ્વિસ્ટ આવે છે. તણાવના પણ 2 ચહેરા છે, એક મિત્રનો અને બીજો દુશ્મનનો. બધો ખેલ એની માત્રા અને સમય પર છે. જુઓ, આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. જે ટૂંકા ગાળાનો તણાવ છે, જેને એક્યુટ સ્ટ્રેસ કહેવાય, એ તો ખરેખર કામનો છે. એ આપણું ફોકસ વધારે છે, આપણને એલર્ટ બનાવે છે અને યાદશક્તિ બનાવવામાં મદદ પણ કરે છે. પણ જેવો આ તણાવ લાંબો ચાલે, એટલે કે ક્રોનિક સ્ટ્રેસ બની જાય કે તરત જ આખી બાજી પલટી જાય છે, એ જ તણાવ પછી આપણી એકાગ્રતા ઘટાડે છે, યાદશક્તિને બ્લોક કરે છે અને આપણને થકવી નાખે છે. ચાલો એક સરળ ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ વિદ્યાર્થીની કાલે પરીક્ષા છે. આજે રાત્રે એ જે થોડું ટેન્શન અનુભવે છે, એના કારણે કોર્ટિસોલનું એક નાનું લેવલ રિલીઝ થાય છે. આ એને જાગતો રાખે છે, ફોકસ કરવામાં મદદ કરે છે અને ભણેલું યાદ રાખવામાં પણ મદદ કરે છે. આ છે સારો તણાવ, એટલે કે આપણો મિત્ર. પણ હવે વિચારો કે આ પરીક્ષાનો તણાવ 1-2 દિવસ નહીં પણ મહિનાઓ સુધી ચાલે. રોજે રોજ એ ચિંતા. હવે શું થશે? હવે કોર્ટિસોલનું લેવલ સતત ઊંચું રહેશે અને એ હિપ્પોકેમ્પસ પર હુમલો કરવાનું શરૂ કરશે. પરિણામ, એ જ હોશિયાર વિદ્યાર્થી હવે ભૂલકણો થઈ જાય છે, એનું ધ્યાન ભટકવા લાગે છે અને જે વાંચ્યું હોય એ પણ યાદ નથી આવતું. આ છે ખરાબ તણાવ, એટલે કે આપણો દુશ્મન.
અને આ ખાલી કોઈ વાર્તા નથી. આની પાછળ નક્કર વૈજ્ઞાનિક પુરાવા છે. ક્લિનિકલ સ્ટડીઝમાં એવું જોવા મળ્યું છે કે જે લોકો મેજર ડિપ્રેશન, પીટીએસડી કે લાંબા સમયની ચિંતા જેવી સમસ્યાઓથી પીડાય છે, તેમના મગજમાં હિપ્પોકેમ્પસની સાઇઝ ખરેખર નાની થઈ ગયેલી જોવા મળે છે. અને આની સીધી અસર તેમની યાદશક્તિ અને શીખવાની ક્ષમતા પર પડે છે. સારું, તો આટલું બધું જાણ્યા પછી મનમાં એક જ સવાલ આવે કે તો પછી કરવું શું? શું આપણી યાદદાસ્ત શક્તિને આ નુકસાનથી બચાવવાનો કોઈ રસ્તો છે? અને સારા સમાચાર એ છે કે હા, ચોક્કસ રસ્તાઓ છે. આનો ઉકેલ સીધો અને સરળ છે. આપણે તણાવને મેનેજ કરવો પડશે. એને આપણા પર હાવી થવા દેવાનો નથી. આ માટે કેટલીક ચાવીઓ છે. તણાવને મર્યાદિત રાખો, પૂરતી સારી ઊંઘ લો. આ ખૂબ જ જરૂરી છે, કારણ કે ઊંઘમાં જ મગજ કોર્ટિસોલનું લેવલ ઘટાડે છે અને યાદોને પાક્કી કરે છે. શાંત વાતાવરણમાં શીખવાનો પ્રયત્ન કરો અને સમયાંતરે પુનરાવર્તન કરતા રહો. આ બધું આપણા હિપ્પોકેમ્પસને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. પણ આ બધું થાય છે કેમ? એની પાછળનું મૂળ કારણ બહુ રસપ્રદ છે. જુઓ, આપણું મગજ હજારો વર્ષોમાં વિકસિત થયું છે અને એની પહેલી પ્રાથમિકતા શીખવાનું નહીં, પણ જીવતા રહેવાનું છે. સર્વાઇવલ. એટલે જ્યારે પણ મગજને કોઈ મોટો ખતરો દેખાય, ભલે એ શારીરિક હોય કે માનસિક, એ તરત જ લર્નિંગ મોડમાંથી સ્વિચ કરીને સર્વાઇવલ મોડમાં જતું રહે છે. અને સર્વાઇવલ મોડમાં કવિતા યાદ રાખવા કરતાં ભાગી જવું કે લડવું વધુ જરૂરી છે, ખરું ને? તો આ આખી ચર્ચાનો સાર શું છે? સાર એટલો જ છે કે હવે પછી જ્યારે પણ તણાવને કારણે કંઈક ભૂલી જવાય, ત્યારે પોતાની જાતને દોષ આપવાને બદલે એક વાત યાદ રાખજો. આ મગજની કોઈ કમજોરી નથી. આ તો આપણા શરીરના બાયોલોજીનો એક ભાગ છે. અને એકવાર આ વાત સમજાઈ જાય તો કદાચ આપણે તણાવને વધુ સારી રીતે હેન્ડલ કરી શકીશું. તો સવાલ એ છે કે શું આપણે આપણા મગજ સાથે લડવાને બદલે તેને સમજીને તેનો સાથ આપવા તૈયાર છીએ?